કેમ છે બાપુ? આવ એટલા શાંતિ છે ઓ ભાઈ. શાંતિ છે. મારો ભાઈબંધ છે ને, હા એ ઓલે ગેમ નથી આવતી, ઓલી કેવી પબજી કહેવાય ને, પબજી હા. એ રમીને ગાંડો થઈ ગયો. હા આપણે એને ગમે એમ કરીને સાદું કરવાનું થાય છે. થઈ જાય હાજો, એમાં કઈ ન હોય. હા ઉભો રહેજી જરાક, હું તો આમાં જોઈ લઉં. બરાબર, ઈ કેવી ગાંડાયું કરે હું જરાક જોઈ લઉં. બાપા કઈ દેખાતું નથી. આમ જોવો તમારે હેલ્મેટ ઊંધું છે પણ. હા હેલ્મેટ ઊંધું થઈ ગયું. ગાંડાયું તો કરે છે ઓ ભાઈ. હા એને આ આવવાનું થાય. એને ભાઈબંધને બેને લેતો હોય અહીંયા. હા બેયને લેતો હોય તો વધારે સારું. એને બોલાવવાનો થાય, આઈ આવી છે તો એનું ભેગું થાય, બાકી કઈ નહીં થાય. હાલો એક કામ કરું, એને બોલાવી આવું બરોબર. હા તો એમ કરો ભેગો હું આવું. હા તું આવી જાય ભેગો. બાપુ આવ એટલે આવ. ઓલા આવી ગયા. કઈ વાંધો નહીં, હવે તું એક કામ કર, પાણી ગ્લાસ એક ભરતો આપણે ઈ પાણી જો. બસ આપણે મારા બાપુ આવતા લાગે. આ ઈ જ છે. હા ઈ છે મારા દોસ્ત. દોસ્ત ના બેજા અહીંયા બેજા. મારે તું બાપુ ઓલા મારે છે આ તો. બેજા લઈ તો એલા મંત્રો તાર બોલી નાના સાત નામ દેનો. હા આલે તો પાણી છાટ નાખ માથે એટલે શાંત. હવે તમે છે ને બહાર વિયા જાવ, તમે આને કંટ્રોલ નહીં કરી શકો. અમે અમાર માણસને બોલાવી લઈએ, આને કંટ્રોલ કરી લે. એને કીધું તમે વિયા જાવ, બહાર જાવ. હવે હતું એને વેકી દે, આપણે ઓલું પાણી નાખી દીધું ને, આપણા માણસ ઘાયકા બોલાય જા. કેમ છે છોટું દાદુ? કેમ છે? હારું હારું. હવે તમારે આને કંટ્રોલ કરવાનો છે. એ તો થઈ જાય કંટ્રોલ. શું ન થાય, બધું થઈ જાય કંટ્રોલ. બસ હવે આ વધારે આવું કરશે ને તો તમારે આને કંટ્રોલ કરવાનું થાય. હા એ તો હું કરી લઉં. ઈ હું પેલા જોઈ લઉં ક્યાંને ક્યાંથી જોઈતું છે. હા વાંધો નહીં. ભાઈ આની હિસ્ટ્રી મે જાણી ખરા. આ હરોજ છે ને બાથરૂમ માં મોબાઈલ લઈને ગયો જાતો. બાથરૂમ માંથી આને જોઈતું છે ઈ ગેમ. એવું છે? હા. તો એ વળગાડ કાઢ હોય તો વળગાડ તો નીકળી જાય. હવે આને છે ને બરાબર આને ધૂણાવો જોઈએ 3-4 વાર. કાઈ વાંધો. કારણ કે એની અંદર સેમ હોય, જાણવું તો પડશે. હા અને તમારે એને કંટ્રોલ કરવાનો છે. હા કાઈ વાંધો. બરાબર. અને જો કંટ્રોલ ન થાય તો તમારે એને દબાવી લેવાનું છે. હા કાઈ વાંધો. બરાબર. તો હું મંત્રોચ્ચારનું પાણીની માથે નાખું. આપણે નામ તો જાણવું જ જોઈએ. પાણી નાખીને એટલે ધૂણવા માંડશે, એને ધૂણાવો જ જોઈએ આપણે. કાઈ વાંધો નહીં. હજુ મંત્ર બોલીને પાણી નાખું છે એની માથે. હા વાંધો. આ તો હામો થયો, આને પાછો શાંત કરવો જોઈએ ભાઈ. જે તો એટલે પાણી નાખીને શાંત કરી દે ભાઈ. ભાઈને કંટ્રોલ કરો, પકડી રાખો. શાંત તો થઈ ગયો. હામો થાય ગડ્ડો, ઊંધું કેમ હાલે? કઈ કરો. આ સીધા બીજી કોક આવી જાય છે. શું છે આ બધી? તમે
ઓલું આવી જાય ક્યું છે હવે આપણે પાછો ધૂણાવો જોઈએ ને હા કાંઈ વાંધો નહીં એને ધોણાવો ને વ્યવસ્થિત ધોણાવો ને અને બહાર ગમે તે ઘરી જ ગયું કાઢવું જ જોઈએ વરગાડ તો કાઢવું જ જોઈએ કાઢવું જ જોઈએ એમાં નકર આ તો ક્યાંય કંટ્રોલ માં રહેવો નથી બરાબર હાલો પાછો આને ધૂણાવો જોઈએ કોણ છે તો ડુબા ડુબા આ કઈ આ તો અબ્બા જબા જબા બોલે લાનો અબ્બા જબા જબા વળી કઈ ગયા મેં તો પિક્ચર માં આવતું હું તો બોલે સજી પાછો ધૂણાવો જોઈએ આને પેલા એને કંટ્રોલ કરો ને આપણે પાણી નાખ જરા પાણી નાખ કંટ્રોલ કર જલ્દી જલ્દી બસ હવે શાંત થઈ ગયો બસ 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 છોટા દાદુ આને શું કરું આ 2 વખત તો ધોણી ગયો અને આને ઝડપથી કા આવી જાય બધું બહાર ઈ જ વાત છે આમાં બધું ઊંધું હાલે છે દમભાઈ એવું છે હવે નકર વાર લાગે ગમે એ વસ્તુ વળગાડવે તો તરત ન આવે આ તો ઘાય ઘાય તરત જ આવી જાય છે આને કઈક કરો પાછો આને ધૂણાવવાનું થાય તારું સાચું નામ આનું જાણવું તો જોઈએ જ આપણે હા હું તો પડે ને સવાલ જ નથી સવાલ જ નથી ભર્યો હવે પાછું પાણી નાખવું ને ધૂણાવો જોઈએ આને એટલે હા વરી હું નવું આપણી ચોથી ટ્રાય માં ઉપર પાણી નાખવું હું થાય છે આપણે જોઈ વાંધો ને આ તો પાણી નાખીએ ને કરે ફ્રી ફાયર નું જ કરે પબજી કે ફ્રી ફાયર હમસે બોલતો કે બોલ કઈક બોલ બોલતો જ નથી બોલ અને બોલાવો બોલતો નથી ભાઈ બોલાવો કઈક બોલાવો બોલ ભાઈ આને પાણી પાછો શાંત કર ભાઈ એટલા પાછો શાંત કર નાખ્યો ને શાંત કર નાખ હવે આમાં હે ને એક વસ્તુ કરવાની થાય બોલો હવે હે ને અમારું ધ્યાનથી સાંભળજો ખાસ હા હવે આ હેલ્મેટ રહ્યું ને હા હું પહેરી લઈશ હા આ નારિયેલ તમે મારી માથે ફોડજો હા એટલે હું એના શરીરમાં પ્રવેશ થઈ ગયો હા કઈ વાંધો બરાબર હા એટલે એની શરીરની અંદર શું છે ને હું જાણી લઈ હું તમને કે બોલીને કે બરાબર હા બોલીને કે હું છે હું નહીં બરાબર હા અને મારે બહાર નીકળવાનું થાય ને એટલે હું પડી જ જાય એના શરીરમાં વયો જાય ને એટલે હું અહીંયા બેભાન થઈ જાય હા બરાબર હું એના શરીરમાં વયો જાય પાછો મારે બહાર નીકળવાનું થાય ને એટલે તમારા પાણી છે ને મારી માથે છાંટવાનું થાય તો પાછું હું હતો એમ આવી જાય બરાબર એટલે હું જાણીને હું તમને કે હું છે હું નહીં આની અંદર બરાબર હા કઈ વાંધો નહીં થઈ ગયું કન્ફર્મ થઈ ગયું હા જો હજી એકવાર કહી દઉં આ નારિયેલ મારી માથે ફોડવાનું થાય તમારે હા કાઈ ભૂલ કરતા નહીં નકર પાછું મારે આવી નહીં શકું બરાબર હા અને આ પાણી છેલ્લે મારી માથે છાંટવાનું થાય હા એ તો કરીને આને શાંત કરવા માટે કઈક તો કરવું જોઈએ ને એમને કેમ ખબર પડશે આને આ પાછું કંટ્રોલ માં નો રહે તો શું કરું અને કઈક તમારે કઈક જાદુ વસ્તુ આપણું થઈ ગયું ને એને ઈ તો હું તમને કહું છું ઈ તો આ ધાબરી માથે ઉડાડી દઈશ બરાબર એટલે શાંત થઈ જાય ઈ કાઈ નહીં કરે ખાલી આમ હલશે ને બલશે ને એવું કરશે બરાબર એને ખાલી તમે પકડી રાખજો રેડી હવે આ ધાબરી છે ને હા પેલા ઉભા લઈ લેતો તું લઈ લેતો હું મંત્ર બોલીને ધાબરી દઈ દઉં એટલા આ ધાબરી એને ઉપર ઉડાડી દેતો અને એને ઉભો કરવો પડશે અને આ ધાબડી કારણ કે ઓલું છે ને એટલે મંત્ર વાળી ઉભો કરેલ હવે હે ને ભલે આમ નામ ઉભો રહ્યો હવે છોટું દાદુ હવે તમે હેલ્મેટ હવે હેલ્મેટ પહેરવું
હા, હા. તમે આ નારિયેલ મારી ઉપર ફોડજો હા વાંધો નહીં એટલે હું એના સર આમાં કઈ પછી ગડબડ થાય તો પછી આ બધું જો હા. હેલ્મેટ ફૂટશે ને તો જ હું એને શરીરમાં જઈ શકે બરાબર ત્યારે જ એટલે હું પડી હેલ્મેટ કે નારિયેલ જઈશ. હા તો વાંધો નહીં મેં કીધું આવો તમે કરો નારિયેલમાં પેલો હું મંત્ર બોલી દઉં બોલો બોલો. હાલો હવે રેડી એ છોટુ દાદા હા દાદા હા અંદર ગયા કે નહીં હા ભાઈ હજી ગળે ફોગો અંદર ફોગવા તો ત્યાં ફેફડા ને બધું આડું આવે એવું છે હા હા અંદર કઈ બીજું ક્યાં ક્યાં પૂગા તમે બસ હવે ફેફડા માંથી પસાર થઈ ગયો ફોગો આવ્યો એટલે ઓલા હોજરીમાં ગયા પેટમાં ગયા ક્યાં ગયા ઓજરીમાં પેટમાં આવી ગયો હાલો હવે. પેટમાં આવી ગયા હા. તો તો ખરી ને ખૂણા ખાતે કઈ છે કે નહીં હું એ ખાતે ફ્રી ફાયર છે હા ફ્રી ફાયર અને ફ્રી ફાયર નું વરગાડ છે ભાઈ આનું ફ્રી ફાયર નું જ છે ને હા ફાઇનલ એમ ઓલો આજુબાજુ બધું જોઈ લ્યો આ ઓલા હું કે કિડની ની બધું તો જોઈ લ્યો બરોબર છે ને આતેડા બાતેડા ને બધા ન્યા કઈ ઘેરા નથી ને એના દુશ્મન કઈ ઓલા વડગાડ કે કઈ કિડની બીટની ને બધું રેડી છે ફેફડા રેડી જ છે બરાબર ખાલી આ જ હતું એક ફ્રી ફાયર નો વરગાડ છે ભાઈ એનામાં બીજું કાઈ છે ને આમાં ફ્રી ફાયર નો જ વડગાડ છે હા આમાં ફ્રી ફાયર નો વરગાડ છે અંદર કાંઈ વાંધો નહીં અને તમે જો આમાં બીજું કઈ વાંધો હોય તો અત્યારે જોઈ લીધો પછી કઈ નહીં મેળ આવે આમાં હા હાલો તો હું જરાક નજર મારી લઉં જો એમાં જો એ આયા છો હા બસ ન્યા જ છું એ આયા જ છો હા હા જોજો હરખું જોજો હા પણ નીકળશો ક્યાંથી નીકળવામાં મેં તમને કીધું તો ખરા હા તો આપણે હાથીનો ને પાણી છાંટવાનું છે પાણી છાંટીને એટલે ઈ પાછા નીકળી જાય બરોબર હા. પકડે રાખો પાણી લઈ લે એટલે ઈ પાણી છાંટેલા આવી જાય ને કરી છોટું દાદા અંદર ને અંદર રહી જાય હાલો આની અંદર ફ્રી ફાયર નું છે ઈ આપણે વાળવાનું છે આયા છે આયા હા ન્યા જ છે આયા કઈ નથી ને નહીં ન્યા કાઈ નથી આયા નીચેના ભાગમાં કે નહીં ક્યાંય નહીં તો કિડની ની બાજુમાં ફ્રી ફાયર નું છે વરગાડ એટલી આયા હા આ વાહે કઈ નહીં ન્યા કાઈ નથી હાલો આયા કઈ નથી ને હવે તમે મને કાઢો એ મુંજારો આવે અંદર એવું છે એ પાણી નાખ પાણી નાખ પાણી કઈ વાંધો નથી આવે ને છોટું દાદુ ના કાઈ વાંધો નથી હવે ઓલાને પાણી નાખ દો એટલે છોકરો રેડી થઈ ગયો બરાબર થઈ જાય ને થઈ જાય. હવે કઈ નહીં વાંધો હોય ને કાંઈ નહીં. લ્યો પાણી દો આલ્યો બાપુ પાણી હા ચુંગળી મુંગળી કાઢો અંદર કાઢી લો હવે આઈસ, પકડી લો. મારો ભાઈબંધ વ્યવસ્થિત થઈ ગયો ક્યાં એલા તું કઈ દુનિયામાં હતો હું યાર હવે હવે તને કાંઈ થતું નથી ને હવે કઈ નથી થતું ને કઈ આમ રેડી થઈ ગયો ને હા તો વાંધો નહીં હવે અતુલ હવે આ રેડી થઈ ગયો છોટું દાદુ હવે તમને કઈ નામ હું તમને કઈ આપવું એમ કઈ હવે જો નામ બોલ્યો તો એનું સિદ્ધાર્થ મારું હે નામ બોલ્યો જો જો હવે બોલો જો બાપુ બોલી ગયો. નકર તો હા. ફ્રી ફાયર ઓલું હા એ જ આમ જ કરે રાખતો હતો. ઋતિક રોશન ઈયો રે હા. ઈ કઈ આવ્યો તો હા એ જ કહો હા બાપુ ને પગે લાગી લે પગે લાગી લે હવે જો આ ફ્રી ફાયર નું ભૂત હતું હા અંદરથી કાઢીને આવ્યું હા તો હવે બાપુ હવે તમને પગે લાગુ અને બીજું કે હવે આમાં અમારે કઈ નિવેદ કે એવું બીજું કઈ વિધિ એવું કે કાંઈ ન હોય. એવું કઈ કરવાનું થાય કે નહીં 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 એવું કઈ નથી કરવાનું ને હવે આને કઈ વાંધો નહીં આવે ને કાંઈ વાંધો ન આવે. હાજો થઈ ગયો ને હા હા તો પછી કાંઈ ઘટે હવે મોબાઈલ કે એવું કઈ દઉં કે પછી નહીં મોબાઈલ કાંઈ જતા નહીં મહિનો થી લગી હા અને હવે મહિનો નહીં દેવો તો રમવા જ નહીં દેતા નહીં હવે મોબાઈલ જ નથી દેવો હા તો કાંઈ વાંધો નહીં નકર તો આ પાછું આવે તો અમારે શું કરવું તો પાછા તમે હેરાન થઈ જાવ ને પાછું મારે શરીર ની અંદર જાવ ના હવે મોબાઈલ દેવો જ નહીં હા તો હવે ફોન જ ન તો દેતા હાલો હવે કીધું નતું મેં તમને ખર્ચો કાઈ થાય નહીં ખાલી નારિયેલ નો થયો ને હા કાંઈ વાંધો નહીં અતુલભાઈ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ હા. અને હવે તમને હે ને આવા કેસ પણ ઘણાય આપે હા તો કાંઈ વાંધો નહીં આવા કેસ તો ઘણાય છે કાઈ વાંધો નહીં અમે 1 રૂપિયો નહીં લેવું તમને કાંઈ વાંધો નહીં લેતા. હવે મળ્યા તો ફરીથી હાલો અતુલભાઈ હાલો છોટું દાદુ ફરી એકવાર તમારી બે માંથી એકવાર પાણી છાંટી દો એટલે તમને કાંઈ હા. કાંઈ નહીં. રેડી? હા હા અરે આ બે જાવ પેલા હાલો હવે તમને બે ને કાંઈ ન જય હો બાબા કી છોટું દાદા કે સુખી રહ્યો હાલો 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 આવજો આવજો હાલો આવજો હાલો એટલે આ એક કેસ તો થઈ ગયો હવે બીજો કેસ આવે તો મને કીજે તમ તારે ગમે એ કેસ સમજો નીકળી તમ તારે જવાન થતો નથી.